જેને ભગવાન કહીએ છીએ. આ આપણું શરીર છે નાનકડું, એને ચલાવનાર કોણ છે? હવે તમને સમજે ને? મન બુદ્ધિ ચલાવે છે, અહંકાર ચલાવે છે. આ એ કાંઈ નથી, એ તો જડ છે. અંદર ચેતન છે, આત્મતત્વ બેઠું છે, ત્યાં સુધી જ આ શરીર ચાલવાનું છે. જે દિવસે એ નીકળી જશે ત્યારે આ શરીર મૂળદું થઈ જવાનું, પછી આને કાંઈ કિંમત નહીં. અત્યારે આપણને જોઈને બેંકવાળા લોન આપે, તે દી આપે? એના ઉપર એક કોડીએ કોઈ ન આપે. આપણા હગાવાલા એક કોડી ન આપે. એમ જ કે આને જલ્દી વાડા ઉપર બાંધી અને લઈ જાઓ અને નિકાલ કરી દો. કાલ સુધી આપણી હારે સેકન્ડ કરતા હોય, હેપી બર્થડે કહેતા હોય, એ કે હવે આને રખાય નહીં અને લઈ જાઓ. કિંમત કોની છે? શરીરની કાંઈ નથી. કિંમત અંદર બેઠેલા આત્માની છે. અને ચાલ્યો જાય ત્યારે આપણે શું કહીએ? જીવ ગયો. એમનો જીવ ચાલ્યો ગયો, ઉડી ગયો. એમના પ્રાણ ઉડી ગયા, પ્રાણ ચાલ્યો ગયો. બે શબ્દ વાપરી છે ને. આ પ્રાણ છે એ સમજવાનું છે. આત્મા તો આત્મા જ છે, જીવ છે, પણ એ આત્માની જે શક્તિ છે એ પ્રાણ છે. સૂર્ય છે, કરોડો માઇલ દૂર છે, એની ગરમીનો પ્રકાશ આપણા સુધી પહોંચે છે ને. એ ગરમીનો પ્રકાશ સૂર્યની શક્તિઓ છે. સૂર્યને નીચે આવવું પડતું નથી, પણ એની શક્તિ દોડે છે બધે. સૂર્ય તો એક જગ્યાએ સ્થિર છે. એમ આત્મા ઈશ્વર સર્વભૂતાનામ હૃદય તિષ્ઠતિ. આપણા હૃદયમાં આત્મા બિરાજમાન છે, પરમાત્માનો અંશ. એ દોડતો નથી બધે, પણ એની શક્તિ પ્રાણ આખા શરીરમાં દોડે છે. હવે તમને સમજાયું ને કે પ્રાણ શું છે? એ આત્માની શક્તિ છે. આત્મા તો અંગુષ્ઠ માત્ર જ્યોતિ. શાસ્ત્ર એનું પ્રમાણ આપ્યું છે. તમારો અંગૂઠો, એનું ઉપરનું ફેલેન, સૌ પોતપોતાનું અંગૂઠો જોઈ લો, એના ફેલેન જેવડો તમારો આત્મા છે. એટલે બોલો, પણ એ જ્યોતિ સ્વરૂપ છે, એ ચેતન છે. એની શક્તિ જેમ સૂર્ય જ્યોતિ સ્વરૂપ છે, એની શક્તિ બધે દોડે છે ને. સૂર્યમાંથી હીટ નીકળે છે, લાઇટ નીકળે છે, મેગ્નેટિઝમ નીકળે છે ને. સૂર્યના ફરતા ગોળાઓ ફર્યા કરે છે. આપણું પૃથ્વી પર એનો પ્લેનેટ છે, એના ફરતું ફરે છે મેગ્નેટિક ઇફેક્ટથી. તો એ બધી શક્તિઓ સૂર્યમાં છે. એમ આત્મામાં એ બધી શક્તિઓ છે. એને લઈને આ આપણો રથ, શરીરરૂપી રથ, બધે સુરતમાં ચોકથી ભાગળ ને ભાગળથી રેલવે સ્ટેશન ને. આટલું જ મને આવડે છે, કારણ કે 1970માં સુરતે જ મને બાવો બનાવી દીધેલો.